નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વિધવા સહાય યોજના છે શું અને તેનો લાભ કોને મળી શકે છે અને આનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની પણ જરૂર પડે છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે જે વિધવા સહાય યોજના છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એટલા માટે આ યોજનાનો લાભ જે પણ મહિલાને અથવા તો જે પણ દીકરીને મેળવવાનો હોય છે તે ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોવા જોઈએ. બરાબર છે, આ તેનો પ્રથમ નિયમ છે. અને બીજું એ છે કે જે બહેનો વિધવા છે અને જે 18 વર્ષ અથવા તો 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેમને જ આ યોજનાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ગ્રામીણ વિસ્તારની અંદર આવક મર્યાદાને નિર્ધારિત કરવામાં આવેલ છે કે જે પણ કુટુંબીજનો હોય છે તેમની વાર્ષિક આવક 1,20,000 કરતાં વધુ ન હોવી જોઈએ. તેવા પરિવારના જે વિધવા બહેનો હોય છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અને શહેરી વિસ્તારની અંદર 1,50,000નો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો છે, એટલે કે 1.5 લાખ રૂપિયાથી વધારેની જે વાર્ષિક આવક છે તે ન હોવી જોઈએ. તો તેમને આ સહાયનો લાભ મળવા પાત્ર છે. હવે મિત્રો, આ જે યોજના છે તે એનો હેતુ શું છે? તો આનો હેતુ એ છે કે જ્યારે કોઈ સ્ત્રીનો પતિ અવસાન પામે છે તેવા સંજોગો દરમિયાન તેની જો પરિસ્થિતિ ખરાબ હોય તો તે કેવી રીતે તેના જે બાળકો છે તેમનો ઉછેર કરે, એટલા માટે તેમને સામાન્ય રીતે જે આર્થિક સહાય થાય છે કે જેનાથી વિધવા સહાય રૂપે તેમને જે પૈસા આપવામાં આવે છે મિત્રો, તેના થકી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. હવે મિત્રો, બીજી મુદ્દાની વાત એ છે કે જે સ્ત્રીનો દીકરો 21 વર્ષથી પણ ઉંમર વધારે હોય તો એવો દીકરો હોય તો પણ તેમને વિધવા સહાય યોજનાનું ફોર્મ ભરી શકે છે. આનો જે સ્પષ્ટ કરવાનો ઉલ્લેખ જે છે એનો મતલબ એ છે કે જ્યારે 18 વર્ષનો દીકરો થતો હોય છે તેવા સંજોગો દરમિયાન એ પુખ્ત વયનો દીકરો પોતાની માતાનું ભરણ પોષણ કરી શકે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે જો કોઈ વિધવા સ્ત્રીને 18 વર્ષથી ઉપરનો અથવા 21 વર્ષનો પણ દીકરો હોય તો પણ તે આ ફોર્મ ભરી શકે છે. ક્યારેક એવા પ્રશ્ન પણ આવ્યા છે મિત્રો કે મારો દીકરો 18 વર્ષનો છે કે મારો દીકરો 25 વર્ષનો છે, તો શું મને આ વિધવા સહાય પેન્શન મળી શકે છે? તો હા મિત્રો, મળી શકે છે. હવે મિત્રો, આ જે વિધવા સહાય યોજનાનું ફોર્મ તમારે જે ભરવાનું છે એની અંદર ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેના વિશેની વાત કરીએ. તો સૌપ્રથમ તો જે બેન છે કે જે વિધવા છે તેમના પતિના મરણનો દાખલો જોઈશે, ત્યારબાદ તેમની રેશન કાર્ડની નકલ જોઈશે, આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈશે, પૈસા પેન્શન રૂપે એમનો જે દર મહિને આવશે એટલે બેંક પાસબુકનો જે ખાતા નંબર હોય તેનો નકલ જોઈશે અથવા ઝેરોક્ષ જોઈશે. તે ઉપરાંત મિત્રો, વાર્ષિક આવક કુટુંબની કેટલી છે એ જણાવવા માટે એક સ્ત્રોત છે આવકનો દાખલો, એટલે તમારે આવકનો દાખલો પણ આપવો એ ફરજિયાત છે. અને મિત્રો, પતિના અવસાન બાદ તે સ્ત્રીએ પુનઃ લગ્ન નથી કર્યા, બરાબર છે, તેનું પ્રમાણપત્ર ગામના તલાટીશ્રી પાસેથી લખાણ લઈને એનો પણ પુરાવો જોઈશે. તે ઉપરાંત જે વિધવા બહેન છે તેમનું ઉંમરનું પ્રમાણપત્રનું પણ આવશ્યકતા છે. તો ઉંમરનું પ્રમાણપત્ર તમે કેટલા વર્ષના છો એ દર્શાવવા માટે તમારે સ્કૂલ સર્ટિફિકેટનું જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે આપી શકો છો અથવા જન્મનું પ્રમાણપત્ર હોય તો તે આપી શકો છો મિત્રો, બરાબર છે. અને મિત્રો, આ બધા જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટને તમે જો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય તો તમારા જે વીસી હોય, કોમ્પ્યુટર ઓપરેટર, તેમની પાસે જઈને આ બધા ડોક્યુમેન્ટ આપવાના છે. અને જો શહેરી વિસ્તારમાં હો તો તમે કોઈ પણ સાયબર કેફેમાં પણ જઈ શકો છો અથવા મિત્રો મામલતદાર ઓફિસમાં પણ તમે જઈને ત્યાં આગળ પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તો ત્યાં આગળ પણ તમે આ બધા ડોક્યુમેન્ટ આપીને ત્યાં આગળ જે વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર હોય તે તમને એક ફોર્મ આપશે મિત્રો. આ ફોર્મની અંદર તમે જે પણ દસ્તાવેજ એટલે કે જે ડોક્યુમેન્ટ આપ્યા છે
તે તમે જે કહેવા માંગો છો કે હું વિધવા છું, મારે આટલી જ આવક છે, મારા ઘરમાં આટલા કુટુંબીજનો છે, એ જે વસ્તુ તમે બધા ડોક્યુમેન્ટ આપ્યા છે તે પ્રમાણેનું તમારે ફોર્મની અંદર બધી જ વિગતો માહિતી લખવાની છે. અને તે ફોર્મ ભર્યા બાદ મિત્રો તમારે તમારા જો ગ્રામીણ વિસ્તારમાં હોવ તો તમારા જે તલાટી સાહેબ છે તેમની સહી સિક્કા કરાવવાના રહેશે. અને ત્યારબાદ એ ફોર્મ છે એની સાથે તમારે ફરી પાછા પેલા બધા જ ડોક્યુમેન્ટને એટેચ કરવાના છે, એટલે કે જોડવાના છે. અને પછી એ તમારા ગામના કોમ્પ્યુટર ઓપરેટરને એટલે કે વીસીને જમા કરાવવાના છે, અથવા તો તમે તાલુકા લેવલે જતા હોય તો ત્યાં આગળ તાલુકાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરશ્રીને આપવાના છે. બરાબર છે. ત્યારબાદ તમને એક પાવતી રૂપે એક પહોંચ આપશે કે જેની અંદર તમે એ તમારો ક્રમાંક નંબર પણ જોઈ શકો છો. બરાબર છે. ડિજિટલ પોર્ટલ ઉપર તમે આ તમારી જે ઓનલાઈન અરજી છે એ થતી હોય છે મિત્રો. હવે દરેક જે એરિયા છે અથવા વિસ્તાર છે તેની અંદર અલગ અલગ જે પેન્શન રૂપે પૈસા મળે છે તે અલગ અલગ હોય છે. એટલે હું તેના વિશેનું તમને આટલા જ રૂપિયા મળે છે દર વિધવા બહેનોને એ રીતના નહીં કહી શકું, પરંતુ એ જે બહેનોને ખબર છે તે પ્રમાણે વિસ્તાર પ્રમાણે તમારું જે તે તાલુકા જિલ્લા પ્રમાણેના પૈસા મળતા હોય છે મિત્રો. બરાબર છે. હવે મિત્રો આ જો તમારી સહાય કાયમ માટે ચાલુ રાખવાની હોય તેવા સંજોગો દરમિયાન તમારે દર વર્ષે જુલાઈ મહિનો એટલે કે 7મા મહિનાની અંદર તમે ફરી લગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર તલાટી સાહેબ શ્રી પાસેથી લખાવીને તેમના સહી સિક્કા કરાવીને અને મામલતદાર સાહેબ શ્રીની જે કચેરી છે ત્યાં આગળ જમા કરાવવાનું રહેશે દર વર્ષે. બરાબર છે કે તમે બીજા લગ્ન નથી કરી રહ્યા અને નથી કર્યા. બરાબર છે. અને મિત્રો દર 3 વર્ષે આવકનો દાખલો જે હોય છે એ પહેલાં તો દર વર્ષે કઢાવવાનો આવતો હતો, પરંતુ તે આનંદીબેનના જે સમયગાળો હતો ત્યારથી નક્કી કરવામાં આવ્યું છે કે જે આવકનો દાખલો છે તે દર 3 વર્ષે એને આપણે રિન્યૂ કરાવવાનો હોય છે. એટલે તમારી જે વાર્ષિક આવક છે તે દર 3 વર્ષે આવકનો દાખલો પણ મામલતદાર સાહેબશ્રીની કચેરીની અંદર જમા કરાવવાનો રહે છે. બરાબર છે મિત્રો. તો આ રીતે સરકારશ્રી દ્વારા જે ગંગા સ્વરૂપ બહેનો છે જે વિધવા સહાય યોજના છે તેના દ્વારા થોડીક આર્થિક સહાય કરીને તેમને પોતાના પગભર રહે તે હેતુસર આ યોજનાનો અમલવારી કરવામાં આવેલ છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.